અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9 માટેની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે વિખ્યાત કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર જાની સાથે અન્ય 3 ઉમેદવારોએ પણ પોતાના પત્રો ભરી દિગ્ગજ પક્ષના ઉમેદવાર તરીકે પોતાના નામની ઘોષણા કરી છે. અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 9 માંથી કોંગ્રેસના દિગ્ગજ ભૂપેન્દ્ર જાની અને અન્ય 3 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનું રાફડું જોવા મળ્યું. ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 9 માંથી કોંગ્રેસના દિગ્ગજ ભૂપેન્દ્ર જાની, શરીફ કાનુગા, ખુશ્બુ અને હેમુબેને પાર્ટીના મેન્ડેટ સાથે ઉમેદવારી પત્રો ભરી સેવા માટે તત્પર રહેવા અને પ્રજાલક્ષી કામો કરવા કટિબદ્ધ હોવાનો દાવો કર્યો. આ તમામ ઉમેદવારોને સ્થાનિક વોટરોમાંથી આપેલી વિશ્વસનીયતા પર વિશ્વાસ છે અને તેમનું ધ્યેય માત્ર અને માત્ર પ્રજાની ભલાઈ છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9ના તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લોકો અમારો એપ્રોચ કરી શકશે. અને આ સાથે ફરી એકવાર હું અમારા તમામ ટીમને ધન્યવાદ આપું છું અને વોર્ડ નંબર 9ની જનતાને પણ અમને જે સ્વીકાર્યા છે તે બદલ અભિનંદન આપું છું. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.